ભરૂચ નગરપાલિકા દ્વારા 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી, દેશભક્તિ અને ફિટનેસનો સંગમ. સમગ્ર વિશ્વ સાથે ભરૂચ શહેરમાં પણ વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના જેબી મોદી પાર્ક સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 12મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિ અને ફિટનેસનો સંગમ જોવા મળ્યો હતો. આ સરકારી ઉજવણીમાં નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પાલિકાના ગણ્યા ગાંઠ્યા કાઉન્સિલરોની જ હાજરી જોવા મળી હતી, છતાં ઉપસ્થિત તમામ લોકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ અને ઉર્જા જરાય ઓછા નહોતા દેખાયા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના શાંત વાતાવરણમાં સવારના પ્રારંભિક કલાકોમાં જ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી અને મર્યાદિત સંખ્યામાં આવેલા સભ્યોએ સક્રિયપણે યોગાભ્યાસ કરીને નગરજનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો અને ફિટનેસ પ્રત્યે જાગૃત રહેવાનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. નમસ્કાર. આજ રોજ 21મી જૂન વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વના અલગ અલગ જગ્યાએ થઈ રહી છે. એમાં આપણા દેશ ભારતના માનનીય પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે 2014માં સંયુક્ત રાષ્ટ્રીય અધિવેશનમાં વિશ્વ યોગ દિવસની પ્રસ્તાવ મૂક્યો હતો અને 2015-21 જૂને આ પ્રસ્તાવ પાસ કરી દરેક વિશ્વના દેશોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. એના ભાગરૂપે આજ રોજ ભરૂચ નગરપાલિકા ખાતે મોદી ગ્રાઉન્ડની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત માતા કી જય.